વડોદરામાં નિકેશ ચોકસીના પુસ્તક બ્રિજિંગ હોરાઇઝન્સનું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ચેતન ભગત ઉપસ્થિત રહ્યા હતા. વિવિઆના ગ્રુપના ચેરમેન નિકેશ ચોકસી દ્વારા લિખિત પ્રેરણાદાયી પુસ્તક બ્રિજિંગ હોરાઇઝન્સનો ભવ્ય વિમોચન સમારોહ ગ્રાન્ડ મર્ક્યુરી વડોદરા સૂર્યા પેલેસ ખાતે યોજવામાં આવ્યો હતો. વિવિઆના ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાહિત્ય અને કોર્પોરેટ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારતના પ્રખ્યાત અંગ્રેજી નવલકથાકાર અને મોટિવેશનલ સ્પીકર ચેતન ભગત મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમની સાથે ગુજરાતના જાણીતા લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્ય તેમજ સુપ્રસિદ્ધ બિઝનેસ કોચ અને વક્તા સંજય રાવલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી. નિકેશ ચોકસીનું આ પુસ્તક પરિવારની 4 પેઢીઓ વચ્ચે સમજણ, પરંપરાગત મૂલ્યો અને વ્યાવસાયિક અનુભવોનો સેતુ બાંધવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. મુખ્ય અતિથિ ચેતન ભગતે પુસ્તકને બિરદાવતા પોતાના અનુભવો વહેંચ્યા હતા. સાથે જ કાજલ ઓઝા વૈદ્ય અને સંજય રાવલે પણ પેઢીઓ વચ્ચેના વૈચારિક તફાવતોને દૂર કરવા અને સકારાત્મક જીવનશૈલી અપનાવવા અંગે સુંદર વક્તવ્ય આપ્યા હતા. આ સમારોહ વડોદરાના સાહિત્ય પ્રેમીઓ અને યુવાનો માટે અત્યંત પ્રેરણાદાયી બની રહ્યો હતો. પરિસ્થિતિને સમજીને આગળ પોતાની કે જનરેશન ગેપના લીધે આવું થઈ રહ્યું છે. ઇટ્સ નોટ ઓનલી અ જનરેશન ગેપ, ઇટ્સ ઓલ અબાઉટ પરસેપ્શન. સાચવીને જજે, પછી બીજી જનરેશન હોય છે, બધું લઈ લીધું એ ચેક હોય છે. તો પ્લીઝ સ્ટેપ ફોરવર્ડ, જલ્દી આવી જાઓ. વી આર સુપર એક્સાઇટેડ. યસ બાહોશી મળી છે સ્વમાન સાથે, કુમારી સાથે મૂવીઝમાં વીએમપી છે, હું દિખાઈ વાળી રસમ. તો આ એ છે પર્સપેક્ટિવ્સ છે કે જે જો આપણે સમજી લઈએ તો આપણી લાઈફ ઈઝી થઈ જાય. હવે આજના દિવસે એક સબ્જેક્ટ છે આપણો બ્રિજિંગ હોરાઇઝન, એટલે કે 4 જનરેશન, એના વિશેને માહિતી, ઇન્ફોર્મેશન કે 4 જનરેશન શું છે, એમના ડિફરન્સીસ શું છે, એમના રોલ શું છે, રિસ્પોન્સિબિલિટી શું છે, એને હાર્મોનાઇઝ કેવી રીતે કરાય, એમના ઓબ્જેક્ટિવ શું છે, જે જનરેશન ગેપ જે આપણે ડિસ્કસ કરતા હોય ઓલવેઝ, તો એ વોટ ઇઝ એકચ્યુઅલી જનરેશન ગેપ અને એને બ્રિજિંગ કેવી રીતે કરાય, એને માટે એક ફિલોસોફી ડેવલપ કરી છે. હ્યુમન સેન્ટ્રિક ફિલોસોફી છે, હ્યુમન સેન્ટર્ડ છે. એટલે કે એમાં ડિફરન્સીસ શું છે એકચ્યુઅલ તે મેન્શન કર્યું છે, એ ડિફરન્સીસ કેવી રીતે ક્રિએટ થાય છે એ મેન્શન કર્યું છે, એ ડિફરન્સીસને કેવી રીતે આપણે રિમૂવ કરી શકીએ એને માટેની થિયરી છે. પ્લસ આ 4 જનરેશન જે દરેક પોટેન્શિયલ, અલગ અલગ પ્રકારનું પોટેન્શિયલ 4 જનરેશનમાં હોય છે, તો એ પોટેન્શિયલની એક કમ્બાઇન્ડ સ્ટ્રેન્થ કેવી રીતે બનાવી શકાય, એ સ્ટ્રેન્થને સોસાયટી માટે, કોમ્યુનિટી માટે, વર્ક પ્લેસ પર એને સક્સેસફુલ બનાવવા માટે એ સ્ટ્રેન્થનો કેવી રીતે ઉપયોગ કરાય, એને માટેની આપણે એક થિયરી, એટલે આખી ફિલોસોફી તૈયાર કરી છે. એટલે પહેલાં તો જનરેશનને સમજવું, એની એબિલિટીઝ, એના પર્સપેક્ટિવ્સ, ઓબ્જેક્ટ વ્યુઇંગ, એની રિસ્પોન્સિબિલિટીઝ, એનું રોલ્સ સોસાયટીમાં, વર્ક પ્લેસમાં, તે એનું અન્ડરસ્ટેન્ડિંગ ટોટલ કમ્પ્લીટ આ બુકમાં બધું કવર કરવામાં આવેલું છે. અને એને હાર્મોનાઇઝ, આ ડિફરન્સીસને હાર્મોનાઇઝ કેવી રીતે કરવા, એની માટેની એક પૂરી થિયરી તૈયાર કરવામાં આવેલી છે. એના માટેની એક બુક છે. ખાસ મહેમાન કોણ ઉપસ્થિત રહ્યા છે બુક લોન્ચિંગ? આ બુક માટે ખાસ આમંત્રિત આપણા મહેમાનો આવ્યા છે, આપણા ચેતન ભગતસિંહ, મિસ કાજલ ઓઝા મેડમ અને સંજય રાવલ સર આવ્યા છે. એમનો સમય અને એમની વેલ્યુએબલી ગુડવિલ આને માટે લોકો સ્પેન્ડ કરી રહ્યા છે. એક તો પુસ્તકો લખાવા જોઈએ, પુસ્તકો વંચાવા જોઈએ. એમણે અંગ્રેજીમાં લખ્યું છે. આઈ વિશ એમણે આ પુસ્તક ગુજરાતીમાં લખ્યું હોત, કારણ કે બહુ બધા લોકોને ગુજરાતી વાંચવું છે, પણ આપણે હવે અંગ્રેજી તરફ વળી ગયા છે. સો આઈ વિશ કે આ પુસ્તક ગુજરાતીમાં પણ થાય, લખાય, વંચાય. અને બીજી વાત, બ્રિજિંગ હોરાઇઝન્સ, 2 પેઢી વચ્ચેના સમન્વયની આ કથા છે. 1+1 = 2. નો, આઈ થિંક 1+1 = 11. એક સંયુક્ત પરિવારમાં રહેવા માટે શું શું કરવું જોઈએ એની આ સુંદર છણાવટ પોઈન્ટર્સ સાથે એમણે બહુ સુંદર પ્રેઝન્ટેશનની જેમ આ પુસ્તક તૈયાર કર્યું છે નિકેશભાઈએ.
અને મેં વાંચ્યું છે અને મને બહુ ગમ્યું. મને એવું લાગે છે કે આજના સમયમાં આવા પુસ્તકોની બહુ જરૂર છે. પરિવારો જ્યારે વિખૂટા પડતા જાય છે, વૃદ્ધાશ્રમો વધતા જાય છે, ત્યારે આવા પુસ્તકો થવા જોઈએ, વંચાવા જોઈએ, લખાવા જોઈએ, વહેંચાવા જોઈએ, પહોંચવા જોઈએ. થેન્ક યુ સો મચ.